એક તો અમને ખબર છે પ્રકાશભાઈ ઉગરેજા છે અને બોલરનું નામ શું છે એ નથી અમને ખબર. બારો પ્લેયર તમારો મિત્રો ભાઈ કિરણભાઈ સાતલિયા બોલિંગમાં ભાઈ તમારો બારો પ્લેયર મોકલો પ્રકાશ ઉગરેજા. હવે ઘુમા દીધો પહેલો બોલ પ્રકાશભાઈ 2 રન લઈ લીધા છે એકલી જ ઓવરમાં. ચાલો ભાઈ એટલી સારી. હવે हेलो अंपायर डिसीजन व्हाइट बॉल. सर्वने जय माताजी. एक गांव एक संघ वागरी क्रिकेटना सर्वे भाईओने सर्वेने जय माताजी. सरस आयोजन दादरवाड़ी बी टीम तरफथी खोपरीना अंदर सरस मजानी बॉलिंग. सरस मजानो बॉल. डॉट बॉल. अलकापुरी नो स्कोर 2 बॉल 3 रन. અને આ जय माताजी. एक गांव एक संघ वागरी समाज क्रिकेट टूर्नामेंट कोपरी गाम में दादरवाड़ी बी तरफ थी आयोजन करवामां आव्युं छे अने दहीसर डोंगरी शांतिनगर ना कैलाश भाई ज्यां पण होय स्टेज में आवी जाओ अहीं कणे अने तमारी एंट्री पण हारे हारे लेता होजो. अहीं तमे जमा करी दो कारण के हिसाब में कई गड़बड़ी न थाय भाई. 1000 रुपया टोकन मोकली दीधुं छे અને 2200 રૂપિયા તમારે દેવાના છે તો જલ્દી જલ્દી અહીં કણ હાલાવો ભાઈ જલ્દી. અને ખૂબ સરસ અને આ સરસ મજાની બોલિંગ. અને અમારા પાલઘરના કેપ્ટન આકાશભાઈ તલસાણિયા મારા ફેવરેટ ऑलराउंडर वागरी समाज समाजना आइकॉनिक प्लेयर तमारू स्वागत है. पालघर थी आव्या छे भाई अमने सपोर्ट करवा माटे. अने अलकापुर नो स्कोर 1 ओवर 5 बॉल 4 रन. 5 रन अलकापुरी नो स्कोर. सरस मजानु क्रिकेट. અને હવે અમને સહયોગ આપશે અમારા આકાશભાઈ કોમેન્ટ્રીના અંદર. અને આ સરસ મજાનો શોટ પ્રકાશભાઈ ઉગરેજા 6 રન.
થેન્ક યુ ડીજે. અમ્પાયર következő percekben meg fogom mutatni, hogy hogyan műsora kész automatizáció. હલો 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 બોલર નેમ નીતિન. હલો 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 બોલર નેમ નીતિનભાઈ ગોપાલભાઈ. બોલર નેમ ગોપાલભાઈ ચેખલિયા. આ શું આ ગોપાલ ક્યાં છે? બોલર અને આ સરસ મજાનો બોલ. અંપાયરનો નિર્ણય 6 રન. ખરાબ પ્રદર્શન બોલિંગનો અને સર્વસિંહ મુકેશભાઈ ભોજિયાનો શાનદાર શોટ 6 રન માટે. બહુ જ સારી સ્ટાર્ટ કર્યું છે નાના સોપલા. અને આ ફરાવી દીધો છે. પાછો ફૂલ ટોસ બોલ અને એક જ રન. બોલરે કમબેક કર્યું છે. અને અમારા પ્રકાશભાઈ ઉઘરેજા ગામ સાયલાના સ્ટ્રાઇક ઉપર ક્રિસ ગેલ નાના સોપાલાના જોઈએ અગેન્સ્ટ હવાઈનને એક સિક્સર માર્યો છો. અગેન્સ્ટ ફૂલ ટોસ બોલ અને શાનદાર શોટ માર્યો છે. સરસ મજાની ફિલ્ડિંગ, એક જ રન. નાના સોપાલ અલકાપુરીનું ખૂબ જ શાનદાર સ્ટાર્ટિંગ છે. 3 બોલ 19 રનનું. શાનદાર શોટનું પ્રદર્શન, ખરાબ ફિલ્ડિંગનું પ્રદર્શન. 4 રન. અમ્પાયરનો નિર્ણય જો આવવાનો બાકી છે. અમ્પાયર જોઈ રહ્યા છે અને આ 3 રન. અને હવે અમને સહયોગ આપશે આકાશભાઈ તલસાણિયા. જય માતાજી બધાને. એક ગાંવ એક સંઘ કમિટી અને આ શાનદાર શોટ અને ફિલ્ડર છે નીચે ને આ સરસ કેચ. વિકેટનું પતન. નાલા સુપર અલકાપુરી ટીમના બેસ્ટ બેટ્સમેન હવે પેવિલિયનમાં જશે. સ્કોર 1 ઓવર 5 બોલ 22 રન. સરસ સ્ટાર્ટ આપ્યું હતું નાલા સુપાલા અલકાપુરી ટીમને, પણ હવે વિકેટનું પતન થઈ ગયું છે. અને નેક્સ્ટ બેટ્સમેન વિજયભાઈ સારોળિયા, એ બી બહુ સરસ ક્રિકેટર છે, ઓલરાઉન્ડર પ્લેયર છે આપણા વિજયભાઈ. 5 બોલ 5. અને સરસ ગ્રાઉન્ડ આપણું ખોપરી ગામનું વિરાડમાં મારી માં જોદાની માની જગત
અને દાદરવાડી તરફથી આ ટુર્નામેન્ટ આયોજન કર્યું છે. દાદરવાડી બી ટીમ તરફથી મારી માં ગોળવાળી શીતળા જગદંબા જગતેત્રી. તો પ્રથમ અહીંની જીવદાની માની જય હોય અને મારી માં ગોળવાળી શીતળાની બી જય હોય. 1 ઓવર 5 બોલ 22 રન. એટલે આમ ઓવરનો લાસ્ટ બોલ અને બે તરફથી દાદરવાડીએ રાખ્યું છે કે 2 એન્ડથી બોલિંગ ને 2 એન્ડથી બેટિંગ કરવાનું અને આમાં ગેમની ખબર પડે. ઇન્ટરનેશનલ ગેમ ગણે રાખ્યો છે આ ગ્રાઉન્ડમાં દાદરવાડી બીએ. ઓવરનો લાસ્ટ બોલ વિજયભાઈ સારોયા અને આ શાનદાર બોલિંગ ગોપાલભાઈની શાનદાર કેચ અને નીતિનભાઈ બોલિંગ બહુ સરસ. 2 બોલમાં 2 વિકેટ. નેક્સ્ટ ઓવર આવશે તો એમની હેટ્રિક રહેશે. અને અમારા ડાન્સિંગ હમ્પાયર આપણે જખવાડિયા છે હમ્પાયર. અમે પાલઘરમાં બી બોલાયા હતા, ઘણી મોજ કરાવી હતી અને એમને મળવાનું બી બાકી છે હમ્પાયરને અમારે. અને 2 ઓવર 22 રન. બે ઓવર 22 રન થઈ ગયા છે અલકાપુરી નાલા સુપાલા. અને હવે નેક્સ્ટ બેટ્સમેન છે અને નેક્સ્ટ બેટ્સમેન અમારા પ્રકાશભાઈ નાવડિયા. અને મુકેશભાઈ ભોજૈયા અને પ્રકાશભાઈ નાવડિયા. 2 વિકેટ થઈ ગઈ છે. અને આગલી મેચમાં અમારા રવિભાઈ કાંજાએ બહુ સરસ બેટિંગ કરી હતી. યુટ્યુબમાં જોયું, દિલ ખુશ થઈ ગયું. ઓલ્ડ ઇઝ ગોલ્ડ એના ગોણે 2 બોલમાં 2 સિક્સ માર્યા હતા. તાલીઓથી ગડગડાવજો એમને. બહુ સરસ બેટિંગ કરી હતી. અને મુકેશભાઈ હેટ્રિક 6 મારશે તો 201 નું ઇનામ છે વસઈ ગામથી. બોલર છે કિરણભાઈ, અમારા જાના માના બોલર અમારા કિરણભાઈ. બહુ સરસ પ્લેયર છે કિરણભાઈ સફાળાના અને ઘણું ક્રિકેટ રમ્યા છે કિરણભાઈ. લોકમાં બી રમે છે, બધે ક્રિકેટ રમે છે અને બહુ સરસ માણસ. પહેલા બોલમાં 1 રન આપી દીધો છે. અને હવે પ્રકાશભાઈ અને આ લો ફૂલટોસ બોલ નીચે છે પ્લેયર અને આ કેચ વિકેટનું પતન. 4 બોલમાં 3 વિકેટ ગઈ છે નાલા સુપાલા અલકાપુરી ટીમની. અને એ સફાળા ટીમનું કમબેક ગેમમાં પાછા આવી ગયા છે. હવે કિરણભાઈ સરસ લો ફૂલટોસ નાખ્યો હતો. બધાને એમ લાગે કે ફૂલટોસ બોલ છે પણ ફૂલટોસ નથી, લો ફૂલટોસ છે. 23 રન. 1 ઓવર 2 બોલ 23 રન. અને નેક્સ્ટ બેટ્સમેન છે રવિભાઈ નાવડિયા. સ્કોર 23. 2 ઓવર 2 બોલ 23. આઉટ પ્રકાશભાઈ. અને આ શાનદાર ક્લિક કરી દીધો છે લેગ સાઈડમાં. બહુ સરસ ક્લિક કરી દીધો ને આ શાનદાર ચોકો મારી દીધો છે. ક્રિકેટિંગ શોટ એકદમ સાધારણ રીતે માર્યો અને અમ્પાયર જો મસ્ત એક ટાંગો ઊંચો કરીને ચોકો દેતા. બહુ શાનદાર નજારો. બે ઓવર 3 બોલ 27 રન. પ્રકાશભાઈનો શાનદાર ચોકો, રવિભાઈનો. અને આ ચોથો બોલ
અને હમ્પાયર ડિસિઝન વ્હાઇટ બોલ. અમ્પાયર ડાન્સર અને અમારા પાલઘર ગામમાં એમનું સ્ટાર્ટ થયું હતું. આપણા વાઘરી સમાજમાં ઘણું સરસ અમ્પાયરિંગ કર્યું હતું. એક દિવસ માટે આવ્યા હતા. કિરણભાઈનો ચોથો બોલ ને આ યોર્ક બોલ અને એવી સ્માર્ટ ગેમ સિંગલ રન લઈ લીધો છે. ટોટલ સ્કોર પોગી ગયો છે 29 રન અને બોલ 4 બોલ. બીજી ઓવરનો ચોથો બોલ અને 29 રન અને આ સુપરફાસ્ટ ટ્રેન પાલઘર, વાપી, વડોદરા, સુરત બાજુ જતી. પાંચો બોલ કિરણભાઈનો અને આ બેટના નીચે બોલ પણ ફાયદો નહીં ઉપાડી શક્યા. 2 રનની કોશિશ ને 2 રન આસાનીથી થઈ ગયા. મિસફિલ્ડ સભા ટીમ તરફથી. કિરણભાઈ નારાજ થઈ ગયા એમના પ્લેયરથી કે 1 રનના 2 રન આપે છે. સંતોષભાઈ ઓગાણિયા સફાળા ગામના સરસ ટીમ છે સફાળા ટીમની બી. અને અમારા બે પડોશી ભાઈઓ છે ભાઈ નાલા સુપલા સપાળા અને અલકાપુરી. અને શાનદાર શોટ, શાનદાર નજારો ને સીમા રેશા પાર, શાનદાર 6. અને એમના પ્રકાશભાઈ કહે છે કે માહી માર રહા હે. મહેન્દ્રસિંહ ધોનીનો ફ્રેન્ડ લાગે છે. અને ઓવર સમાપ્ત ને ટોટલ સ્કોર પોગી ગયો છે 37. 3 ઓવર 37 રન. વચમાં વિકેટ 3 પડી હતી પણ પાછું કમબેક કર્યું અલકાપુરી ટીમે. બહુ સરસ બેટિંગ કરી. 37 નો સ્કોર પોગી ગયો છે. આ ઓવરમાં વિકેટ લેતા 15 રન આવ્યા. ત્રણ ઓવર 37 રન અને નેક્સ્ટ બોલર છે હવે સપા ટીમના નેક્સ્ટ બોલર અમારા રઘુભાઈ બુમરાના નામે જાણીતા છે. અને આ બુમરાની એક્શન ને શાનદાર શોટ, ફિલ્ડર છે નીચે અને કિરણભાઈ શાનદાર કેચ. કિરણભાઈ કેચ છોડતા નથી, સરસ પ્લેયર છે એમના. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. રઘુભાઈ ને પહેલા જ બોલમાં વિકેટ મળી ગઈ છે. અને રઘુભાઈ ચેખલિયા ગામ બોટાદના દાદા દીપમલની વસ્તી. અને હવે નેક્સ્ટ બેટ્સમેન છે અમારા સુનિલભાઈ ભોચિયા. અમારા સાજેદામાં મંજીરા બહુ સરસ વગાડે છે અમારા સુનિલભાઈ ભોચિયા. સરસ બોલર બી છે. બુમરાહે પહેલા જ બોલમાં વિકેટ લઈ લીધી છે. વિકેટ ઘણી પડી અલકાપુરી ટીમની પણ સ્કોર દબ્યો નથી, સ્કોર વધતો જ ગયો છે. 37 પર આવી ઉભા છે અલકાપુરી ટીમ. અને ફટાફટ કરજો ભાઈ, ટાઈમ વેસ્ટ ન કરશો. રઘુભાઈનો બીજો બોલ બુમરાની એક્શનમાં અને આ સરસ બોલિંગ. માત્ર 1 જ રનનો બોલ નાખ્યો. બહુ સરસ બોલિંગ. સેકન્ડ લાસ્ટ ઓવર અને આ લોકલ દાણો લોકલ જઈ રહી છે અમારા પાલઘર તરફ. બહુ સરસ નજારો. એવા ડુંગર, એવા પહાડ, એવી ગાડી, એવું ગ્રાઉન્ડ, એવી હવા
અને એ મારી 99 નાચનો મેળો આવડી જગ્યામાં રઘુભાઈનો ત્રીસો બોલ અને શાનદાર ફૂલ ટોસ બોલ, સ્લો ફૂલ ટોસ નાખ્યો હતો અને આ ફિલ્ડર છે 2 રનની કોશિશ, પણ 2 રન થઈ જશે પૂરા. ગોપાલભાઈના હાથમાં બોલ બહુ લેટ આવ્યો. ટોટલ સ્કોર 40 રન અલકાપુરી ટીમના. અને આ ચોથા બોલ ને બહુ શાનદાર યોર્ક બોલ, બહુ સરસ બોલિંગ. જેવું નામ એવું કામ, જેવી એક્શન છે બુમરાની એવો જ બોલ નાખ્યો ઓફ સાઈડમાં, વાઇડ યોર્કર બોલ. અને 4 બોલ 3 ઓવર 4 બોલ 38 રન. અને આ સરસ બોલિંગ, સરસ બોલિંગ. 41 સ્કોર પહોંચી ગયો છે. ઓવરનો લાસ્ટ બોલ, માત્ર 4 રન આપ્યા છે ઓવરમાં. રઘુભાઈ બહુ સરસ બોલિંગ અને બહુ સરસ બોલિંગ. ડોટ બોલ, 1 ઓવરમાં 4 રન આપીને 1 વિકેટ લઈને એમની ટીમને પાછું કમબેક કરાવ્યું. અને આ ઇનિંગની લાસ્ટ ઓવર અને નાલા સુપાલા ટીમના પ્લેયર અમ્પાયરને પૂછીને આવજો પાણી લઈને. કોઈ બી ટીમના પ્લેયર ગ્રાઉન્ડમાં આવો તો અમ્પાયરને પૂછ્યા વગર આવતા નહીં. અને અમારા વિજયભાઈ ભોચાનું આગમન સ્ટેજ ઉપર. બહુ સરસ કમબેક કર્યું છે સફા ટીમે. અને લાસ્ટ ઓવર હવે અમારા સંતોષભાઈ ઓગણિયા એમની ડેટ ઓવર લઈને આવશે. અને ડેટ ઓવરમાં કેવી ઓવર નાખે છે સંતોષભાઈ? અને 4 ઓવરમાં 41 રન ટોટલ સ્કોર. અને હવા બહુ ફરી છે, હવે લેગ સાઈડની ફૂલ હવા ચાલુ થઈ ગઈ છે. સંતોષભાઈની લાસ્ટ ઓવર, 4 ઓવર 41 રન. અને શાનદાર શોટ અને અસીમા રેશા પર પહેલા જ બોલમાં છગ્ગો. અને માહી માર રહા હે 7 નંબરની જર્સી. બહુ સરસ શોટ, મહેન્દ્રસિંહ ધોનીનો બ્રાન્ડેડ 6 ઉપાડ્યો છે અને શાનદાર છગ્ગો મારી દીધો છે. અહીંયા અમારા મુકેશભાઈ ભોજૈયા સરસ બેટિંગ કરે છે એમની ટીમ માટે. અને આજે સરસ નજારો છે, ઉપર વાદળા બી એવા મસ્ત ખીલી ગયા છે, હવા બી સરસ. સંતોષભાઈની ખરાબ બોલિંગ, બીજો બોલ અને યોક બોલ નાખી દીધો છે. સ્લો ફૂલ ટોસ હતો, બહુ સરસ બોલિંગ. અને મિસ ફિલ્ડ કીપરના પાસે થઈ ગઈ, 1 રન સ્ટ્રાઇક રોટેટ થઈ ગઈ છે. 4 ઓવર 2 બોલ 48 રન્સ. સંતોષભાઈનો 3રો બોલ અને આ સિંગલ પાછો રોટેટ કરી દીધો છે અને આ 2 રન લઈ લીધા છે. 3 બોલમાં 9 રન આપી દીધા છે સંતોષભાઈ. મિસ ફિલ્ડમાં 2 રન ગયા અને 50 રન પૂરા થઈ ગયા છે અલકાપુરી ટીમના. અને અમારા દિનેશભાઈ સોશિયાના દીકરા
યુટ્યુબ પર ચડીને બેસી ગયા છે. બીજા માળે બેસીને ક્રિકેટનો નજારો જોઈ રહ્યા છે અને સેવામાં સપોર્ટ આપી રહ્યા છે દાદરવાડી ગામને. ચાર ઓવર 3 બોલ 50 રન પૂરા અલકાપુરી ટીમના. અને આ ચોથો બોલ અને શાનદાર શોટ ઓફ સાઈડમાં ક્લિક કરી દીધો યોર્ક બોલને અને 2 રન આસાનીથી મળી જશે. અને ઓવર 3માં એક્સ્ટ્રા રન પણ રન નહીં થાય પૂરો, પણ સ્ટ્રાઇક મળી જશે અમારા મુકેશભાઈને 2 રન. 2 રન ને ભાઈ. ઓકે. અને નેક્સ્ટ બેટ્સમેન રાહુલભાઈ તલસાણિયા ગામ શિયાણીના અમારા ગોતરિયા અમારા ભાઈઓ. પહેલી બેટિંગ છે ભાઈ, 50 રન થઈ ગયા છે, 52 રન. અને વિરાટ ટીમના પ્લેયર આવીને બેઠા છે, સ્ટેજ પર આવીને બેસો ભાઈ, આગા ન રહેશો. તમારું બી સ્વાગત છે, તમારું બી અહીંયા હાર્દિક સ્વાગત છે. અને આ સંતોષભાઈ અને આ બેટના નીચે સરસ કવરના ઉપરથી અને આ શાનદાર શોટ ને અમ્પાયરનો ડિસિઝન બાકી છે આવવાનો. અને 4 રન સરસ શોટ મારી દીધો છે. ફિલ્ડર હતો નીચે પણ કેચ પિકઅપ ન કરી શક્યો. અને લાસ્ટ બોલ બાકી છે. અલકાપુરી ગામના સપોર્ટર ઘણા એવા છે, એમને સપોર્ટ કરવા એમના પોલિયમમાં ઘણા એવા સપોર્ટર બેઠા છે. અને આ ફૂલ ટોસ બોલ અને આ શાનદાર 6 સરસ એન્ડ કર્યું. અને ટોટલ સ્કોર 62 રન ને 63 રનનો ટાર્ગેટ. અલકાપુરી ટીમને ફટાફટ ફિલ્ડિંગ લગાવવાનું, ફટાફટ ફિલ્ડિંગ લગાવી દેજો. આપણે જેમ બને એમ બધી મેચ મોટા ઓવરની રમાડવાની છે. જલ્દી કરશો તો વાંહે બધી મેચ 5-5 ઓવરની 4-4 ઓવરની થશે. અને નેક્સ્ટ મેચમેન આના પછી આમાંથી જે જીતશે એ દાદરવાડી એ સાથે રમશે. પણ એના પછીનો જેનો રાઉન્ડ હોય એમને ભાઈ ફટાફટ ગ્રાઉન્ડમાં આવી જજો. મુલુડ છે, કાંદીવલી છે અને ડોન લાઈન અને ભાંડુપ બી. પ્રોફેશનલ થોડી છે, એક જ બે ભૂલ થાય છે. 63 રનનો ટાર્ગેટ સફળ આ ટીમને. અને ફટાફટ ફિલ્ડિંગ ગોઠવી દો અલકાપુરી ટીમ. અને નાલા સુબાવાના બેટ્સમેન ગ્રાઉન્ડ પર આવી જાઓ ફટાફટ. અને દિનેશભાઈના દીકરા યુટ્યુબનો કેમેરો લઈને બેસી ગયા છે અને પાડી દેતા નહીં, નહીતર દિનેશભાઈને ખર્ચો ભરવો પડશે પૂરો. અમારા કૈલાશભાઈ ઓગાણિયા જ્યાં બી હોય સ્ટેજ ઉપર આવી જાજો ભાઈ કોમેન્ટ્રી કરવા. દહીસર ટીમના કેપ્ટન કૈલાશભાઈ ઓગાણિયા ગામ શોકીના.
સ્ટેજ પર આવીને દાદરવાડીને સપોર્ટ કરજો, કોમેન્ટ્રી કરજો ભાઈ. અને ફિલ્ડિંગમાં ફટાફટ ફિલ્ડિંગ ગોઠવો. અને અમારા સંદીપભાઈ કુંડિયાનું આગમન, બર્થડે બોય. બસ ભાઈ. અને અમારા દિનેશભાઈના દીકરાએ આખો કેમેરો ફરાવી દીધો છે દિનેશભાઈ તરફ. દિનેશભાઈને કેમેરામાં લઈ લીધા છે અને હવે દિનેશભાઈ જય માતાજી કરે છે આસ્તે આસ્તે બોલીને. એમનું ગ્રુપમાં જ્યારે ઓડિયો આવે ત્યારે અમારે અમે સ્પીડમાં બે નંબરમાં કરીએ તો બી આસ્તેથી એમનું ઓડિયો આવે છે અને એમનું હવે ડબિંગ કરવાનું અમારે શીખવાનું છે. જય માતાજી. અને દાદરવાડી તરફથી સરસ એવું હા અને ઠેઠ ગોવાથી આકાશભાઈ ધરોળિયા અને વસઈ ગામ તરફથી મુકેશભાઈ ભોચિયાને 101 રૂપિયાનું ઇનામ આપે છે. અને મુકેશભાઈ ભોજૈયા સ્ટેજ ઉપર આવીને એમનું ઇનામ લઈ જાજો આકાશભાઈ તરફથી, વસઈ ગામ તરફથી. અને પાવર પ્લે થેન્ક યુ. સપાળાનો 12મો ખેલાડી આવી જાજો સ્ટેજ ઉપર. અને નાલા સુપાલાનો બી પ્લેયર આવી જાજો અલકાપુરીનો કિરણભાઈ. વિજયભાઈ નો પહેલો બોલ અને શાનદાર શોટ. પહેલો જ બોલ ફરાઈ દીધો છે ને આ સીમા રેખા પાર. બ્રાન્ડેડ છટકાર કિરણભાઈ સાથળિયાનો. બહુ સરસ સ્ટાર્ટ આપ્યું છે અમારા કિરણભાઈ સાથળિયાએ. પહેલા જ બોલમાં છગ્ગો મારી દીધો છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. બહુ જૂના પ્લેયર છે એમના સફળા ટીમના. બંને ઓપનર છે, બંને જૂના પ્લેયર ઉતર્યા છે. આજે જોઈને બહુ સારું લાગ્યું કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ આજે મેદાનમાં આવી ગયો છે. અને પહેલા જ બોલમાં છગ્ગો મારી દીધો છે વિજયભાઈનો. બીજો બોલ અને બીજો બોલ ફરાવી દીધો છે. બીજો બોલ 6. બ્રાન્ડેડ છટકાર. 2 બોલમાં 2 6 કિરણભાઈના. ખરાબ બોલિંગનું પ્રદર્શન વિજયભાઈનું. શોર્ટ બોલ નાખ્યો, 2 શોર્ટ બોલ અને શોર્ટ બોલનો સરસ ફાયદો ઉપાડ્યો છે. અને અમારા સંતોષભાઈ મીઠાપરા અને 13-14 તારીખ બહુ સરસ ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન દહીસર ગામ તરફથી. અને બહુ સરસ ટુર્નામેન્ટ રાખવામાં આવેલું છે અમારા દહીસર ગામ તરફથી. બહુ વર્ષ પછી 2 વર્ષ થઈ ગયા એમને. વિજયભાઈ ત્રીજો બોલ અને સરસ શોટ. શાનદાર ચોકો. 3 બોલમાં 16 રન મારી દીધા છે. એવી સરસ સ્ટ્રાઇક રેટ લઈને કિરણભાઈ 530 ની સ્ટ્રાઇક રેટ થઈ ગઈ છે એમની. હવે 533 ની. 3 બોલમાં 16 રન. ટીમ માટે બહુ સરસ યોગદાન કિરણભાઈ સાથળિયાનું સપાળા ગામ તરફથી. વિજયભાઈનો ચોથો બોલ. ઓ शानदार बॉल. डॉट बॉल. देर से आए पर 3 બોલમાં 16 રન આપી દીધા. પછી સમજ્યા કે ઓફસાઇડ રમાડવાનું છે. અને કિરણભાઈ તો બધી ગોળ સરસ રમે છે, એવું એમનું કઈ ઓલું નથી.
અને 5વો બોલ અને આ રિવર્સ ટ્રાય કર્યો તો પણ નો, ડોટ બોલ. 2 બોલમાં 2 ડોટ બોલ અને ખરાબ શોટ મારવાના ચક્કરમાં ડોટ બોલ કરી દીધો છે. અને અમારા બે ટીમના કેપ્ટનનું આગમન અરવિંદભાઈ કાંજાનું. લાસ્ટ બોલ અને આ હવામાં બોલ ને બોલ ફરી ગયો ને ફિલ્ડર પીછે, મિસફિલ્ડ. અને આ ગરબા રમવા માંડ્યા અમારા દીપકભાઈ ભોચિયા અને ઓવર પૂરી થઈ ગઈ છે અને 18 રન આપ્યા છે એક ઓવરમાં. અઢાર અત્યારે કેટલા રન આવ્યા? એક આવ્યો, સોરી ભાઈ, 17 રન. અમારા વિરાટ ટીમના પ્લેયરનું બી આગમન છે ગ્રાઉન્ડમાં. હાર્દિક એમનું બી સ્વાગત છે મારી નાચનું. અને 62 ટીમના કેપ્ટન સ્ટેજ ઉપર આવીને સન્માન ચિહ્ન લઈ જાજો ભાઈ. 62 ટીમના કેપ્ટન સ્ટેજ ઉપર આવીને સન્માન ચિહ્ન લઈ જાજો. અને સરસ રન અને 62 ટીમને સન્માન ચિહ્ન આપી દો. અને કેમેરામેન સન્માન ચિહ્ન આપી દો ભાઈ દિનેશભાઈ. 62 ટીમના પ્લેયર આવી ગયા છે તો એમને એમનું સન્માન ચિહ્ન આપો. અને कैमरामैन ने भी सम्मान चिन्ह की तरफ लेना. बॉस ओला कोना जाओ, ओला कोना टॉस द बॉस માં અને સન્માન ચિહ્ન આપશે અમારા દિનેશભાઈ સોહસિયા, ગામ મોડીના. पहले मैं एम કરીને દિનેશભાઈ સન્માન ચિહ્ન દેવા ગયા છે અમારા કમિટીના પ્રમુખ દિનેશભાઈ સોહસિયા. અને પેલો બોલ અને સરસ શોટ, ફિલ્ડર છે નીચે અને આ સરસ અને અમ્પાયરનું ડિસિઝન છે નો બોલ. કેચ તો બહુ સરસ પકડી હતી. અને નો બોલ છે, અમ્પાયર ડિસિઝન નો બોલ. અને 1 રન ભાગીને લીધો. ટોટલ સ્કોર આવી ગયા 2, 19 રન થઈ ગયા. અને હવે ફ્રી હિટ રહેશે સંતોષભાઈ ઓગાણિયાને. જો સંતોષભાઈ ઓગાણિયા ફ્રી હિટમાં કેટલો ફાયદો ઉપાડી શકે છે. સંતોષ 1 ઓવર 19 રન થઈ ગયા છે. અને સરસ અને આ ફ્રી હિટનો બોલ સંતોષભાઈ ઓગણિયા. અને આ ડોટ બોલ ઓફ સાઈડના રમવાના ચક્કરમાં ડોટ બોલ કરી નાખ્યો છે. ફ્રી હિટનો કોઈ ફાયદો નહીં ઉપાડી શક્યા. અને આ ઓવરનો બીજો બોલ અને આ હવામાં બોલ ને આ વિકેટનું પતન. આજે ફોર્મ નથી, આઉટ ઓફ ફોર્મમાં છે સંતોષભાઈ ઓગણિયા. અને હવે કાંદીવલી ટીમનું આગમન. કાંદીવલી ગામ અને કાંદીવલી ટીમનું આગમન થઈ ગયું છે. અમારા ધનાભાઈ, વિક્રમભાઈ, રાહુલભાઈ, તો એમનું હાર્દિક સ્વાગત છે. સ્ટેજ પાસે આવો અને એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવશે. અને 2 બોલ થઈ ગયા છે. ટોટલ સ્કોર 19 રન. નેક્સ્ટ બેટ્સમેન ગોપાલભાઈ ચેખલિયા. મારા રાહુલભાઈ નું આગમન છે અમારા સ્ટેજ ઉપર.
અને દહીસર કાંદીવલી આખી ટીમનું હાર્દિક સ્વાગત છે ભાઈ. સ્ટેજ પાસે આવો, તમને તાલીઓથી વધામણા કરવામાં આવશે. કાંદીવલી ટીમનું હાર્દિક સ્વાગત છે ભાઈ, તાલીઓથી વધાવો એમને. અમારા અરુણભાઈ, ધનાભાઈ, વિક્રમભાઈ અમારા દોસ્ત છે બધા, અમારા મિત્ર. અને આ ચાલુ મેચ છે, 2 રન લઈ લીધા છે. બોલર કોણ? અને બોલર છે અમારા સુનિલભાઈ ભૂચા. तीसरो बॉल सुनीलभाई नो અને આ નો બોલ છે, આઉટ ઓફ પિચ. સોરી ભાઈ, 3 બોલ થઈ ગયા છે એમના. અને પાછો નો બોલ ને પાછું ફ્રી હિટ. હવે ફ્રી હિટ નો ફાયદો ગોપાલભાઈ કેટલો ઉપાડે છે જોઈએ આપણે. અને આ સરસ શોટ મારી દીધો છે, પણ ફિલ્ડર છે પછાડી. અને આ 2 રનની તૈયારી, 2 રન પૂરા કરવાના ચક્કરમાં, રન આઉટ લેવાના ચક્કરમાં સ્ટમ્પને લાગ્યો જ નહીં બોલ. મિસફિલ્ડ પર મિસફિલ્ડ થતી આવે છે. टोटल स्कोर 23. ઓવરનો 5વો બોલ. ઓહો, સરસ શોટ, ફિલ્ડર છે અને આ મિસ ફિલ્ડ. અને આ 4 મિસ ફિલ્ડ કરી નાખી છે અહીંયા સચિનભાઈ. રાહુલભાઈ ભાગી એક્યા નહીં બોલ વાંહે, અને બોલ ને પકડી એક્યા નહીં, અને બોલ દીધો છોડી, અને હાલો જો ચોકો. ટીમને 4 રન દઈ દીધા, સફળ ટીમને. અને ટોટલ સ્કોર પહોંચી ગયો 27 રન. 27 તો અહીંયા ગણો 2 આવીને. તો પેલા ગણવા દો, ઉભા રહ્યો 2 મિનિટ અહીંયા. પણ ઉભા રહ્યો ને ભાઈ 2 મિનિટ અહીંયા. અને ફૂલ ટોસ બોલ ને સરસ શોટ મારી દીધો છે ઓફસાઇડ માં. 1 બાઉન્સ 4. સરસ શોટ ગોપાલભાઈ ચેખલિયાનો, બ્રાન્ડેડ ચોકા. પહેલો નો આયો, 2 આયા. एक मिनट भाई, स्कोरिंग में गड़बड़ છે થોડી. टोटल स्कोर 32 भाई. 32 भाई થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી સ્કોરર થી ને અમારાથી, તો ભૂલચૂક માફ કરજો. બે ટીમને કહેવામાં આવે છે
હવે ટોટલ સ્કોર પહોંચી ગયો છે 32 રન. બે ઓવરમાં 32 રન અને 63 નો છે ટાર્ગેટ. 3 ઓવરમાં હવે 31 રનની જરૂરત. બે ઓવરમાં 32 રન 16 નો રન રેટ થી રમી રહી છે સફળા ટીમ. અને એ સરસ બેટિંગ કરી અમારા ગોપાલભાઈ ચેખલિયા અને કિરણભાઈ સાથળિયાએ તો બહુ સરસ બેટિંગ કરીને પહેલો બોલ સુશીલભાઈ ભોચાનો અને શોર્ટ બોલ ને પુલ કરી દીધો છે લેગ ફાઇનની દિશામાં અને શાનદાર ફોર અને બહુ સાધારણ બોલિંગ અલકાપુરી ટીમની. આટલા શોર્ટ બોલ નાખશે તો કિરણભાઈ નો પૂરો મોકો ઉપાડશે. અને ટોટલ સ્કોર પહોંચી ગયો છે 36 રન. બે ઓવર 1 બોલ 36 રન. પહેલા જ બોલમાં ચોકો આપી દીધો છે અમારા સુશીલભાઈ ભોચાએ. હવે એમનો બીજો બોલ અને સરસ શોટ અને સીમા રેશા પાર. કિરણભાઈ સાથળિયાનો શાનદાર ષટકાર. આ મેચનો ત્રીજો 6 છે એમનો અને ટોટલ એમનો સ્કોર પહોંચી ગયો છે 26 થી 28 રન સુધી. 3 છગ્ગા 2 ચોકા. એમની ટીમ માટે આજે સરસ બેટિંગ કરી રહ્યા છે. આજે સપા ટીમ ફૂલ ફોર્મમાં છે. $42 રન. માત્ર હવે 21 રનની જરૂરત છે 16 બોલમાં. અને આ તીસરો બોલ અને સરસ બોલ નાખ્યો અને કમબેક કર્યું છે અમારા સુશીલભાઈ ભોચાએ. હવે 15 બોલમાં 21 રનની જરૂરત છે. આ ગ્રાઉન્ડમાં આસાન નથી પણ ક્રિકેટ એવી વસ્તુ છે કે ભાઈ કઈ બી થઈ શકે છે ગેમમાં. કઈ નક્કી નહીં આ ક્રિકેટમાં. કેટલા બોલમાં કેટલા રન થઈ જાય અને કેટલા બોલમાં કેટલા રન થાય બી નહીં. રનઅપ બહુ છે અમારા સુશીલભાઈ ભોચાનું. સરસ બોલર 17 નંબરની જર્સી. ચોથો બોલ અને સરસ કડક શોટ અને આ શાનદાર ચોકો. મિસફિલ્ડ. ફિલ્ડરે મિસફિલ્ડ કરી દીધી છે અને કિરણભાઈ આજે બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે. સેકન્ડ લઈને આવ્યા છે આજે કિરણભાઈ સાથળિયા. બહુ વર્ષ પછી એમની બેટિંગ જોવા મળી. અમારા પાલઘરમાં આવતા હતા રમવા માટે તો આવી જ બેટિંગ કરતા હતા અમારા કિરણભાઈ. આજે એવી ને એવી બેટિંગ વિરાટ ગામમાં પાછી ફરીથી. એમના સિનિયર પ્લેયર છે કિરણભાઈ સાથળિયા સફાળા ટીમના. પંખીના માળા જેવડું ગામ છે એવું નાનું કેવું સફાળા પણ બહુ સરસ ગામ અને સરસ એ ગામનો નજારો બી છે. એકદમ હરું ગામ સફાળા. અને સુશીલભાઈનો બોલ અને આ ડોટ બોલ નાખ્યો તો પણ 1 રન લઈ લીધો સામેથી. બોલરના સામેથી રન લઈ લીધો છે 1 રન. હવે ટોટલ સ્કોર પહોંચી ગયો છે 47. હવે માત્ર 16 રનની જરૂરત. ઓવરનો લાસ્ટ બોલ 47 રન થઈ ગયા છે સફાળા ટીમના. અને ગોપાલભાઈ અમારા ચેખલિયા
અને શાનદાર શોટ મારી દીધો છે. સ્માર્ટ ગેમ રમી ગયા એકદમ. 2 રનનો શોટ છે અને 2 રન પૂરા થઈ જશે આરામથી. ટોટલ સ્કોર પહોંચી ગયો છે 49 નો. અને ભાઈ અમ્પાયરને બી પાણી આપજો. આટલા તડકામાં આપણા માટે મહેનત કરે છે તો અમ્પાયરને બી પાણી આપજો. અને અમારી ભાંડુપ ટીમના પ્લેયર બી મુલુંડ ટીમના પ્લેયર બી આવી ગયા છે. કિશનભાઈની ટીમ મુલુંડ ટીમ. ઘણા ટાઈમ પછી મુલુંડ ટીમની એન્ટ્રી આવી છે. આજે મુલુંડ ટીમ એમનું પ્રદર્શન બતાવશે ગ્રાઉન્ડમાં. અને આ ક્રિકેટનો ક્રેઝ છે એવો કે મુલુંડ ભાંડુપ આગેથી ક્રિકેટ રમવા માટે વિરાટ ગામમાં આવે છે બધા. ક્રિકેટનો ક્રેઝ એવો છે ભાઈ બધાને. રમવાનો બી એટલો શોખ છે તો જોવાનો બી એટલો શોખ છે ભાઈ. આજે મેચ નથી પણ મેચ જોવાની પણ મજા આવી રહી છે. ટોટલ સ્કોર 49. હવે રન જોતા છે 14 2 ઓવરમાં સફળ ટીમને જીતવા માટે. અને થોડું ફટાફટ કરાવજો ભાઈ. પાછો દૂધ કરજો દાદર તો મારા માથે નાખીશ તો કે આવ્યો ને અને 2 ઓવરમાં 14 રનની જરૂરિયાત. અને પહેલો બોલ ફૂલ ટોસ બોલ ને વિરાટ કોહલીનો શોટ મારી દીધો છે આ કવરની દિશામાં 4 રન. કિરણભાઈ સાથળિયા અને टोटल इनका स्कोर गणो भाई किरण भाई ना यूट्यूबर किरण भाई का रन कितना हुआ? हाँ 36 रन मारी दीदा छे किरण भाई साथड़ियाए. टीम नो स्कोर पोगी गयो छे 53 અને એમાંથી 36 રન છે અમારા કિરણભાઈ સાતળિયાના. બહુ સરસ. અને રિવર્સ ટ્રાય કર્યો તો પણ લાગ્યો નહીં. અને હવે અમારા કૈલાશભાઈ ઓગાણિયા સ્ટેજ પર આવીને કોમેન્ટ્રી કરશે. વિક્રમભાઈ કુંવરિયા અને અમારે એવો ડ્રેસિંગ બી मैचिंग टू मैचिंग પહેરીને આવ્યા છે આજે અમારા કૈલાશભાઈ. પૂરા ચશ્મા પૂરી ટી શર્ટ. ઓહો હો શાનદાર શોટ. ફરીવાર એકવાર પાછો મારી દીધો છે બોલ. 2 રન માટે કિરણભાઈ સાથળિયાનો શોટ. અને આ तीसरो बॉल चौथो बॉल स्लोवर बॉल शानदार बॉलिंग डॉट बॉल. 4 बॉल में मात्र 6 रन आप्या छे. 8 रन ની જરૂરત સપા ટીમ ને. અને હવે ઓવરના 2 બોલ બાકી છે. અને ફિલ્ડિંગ ગોઠવે છે અલકાપુરી ટીમ. હજુ ગેમ છે, ગેમનું કંઈ કહેવાય નહીં. લાસ્ટ સુધી ગેમ ન છોડાય. કિરણભાઈની સ્ટ્રાઇક, પાછો બોલ અને ફૂલ ટોસ ને ફરાઈ દીધો છે. ફિલ્ડર છે નીચે અને આ કેચ, વિકેટનું પતન. હવે 7 બોલમાં 8 રનની જરૂરત. કિરણભાઈ બહુ ઘાઈ કરી નાખી. સ્માર્ટ ગેમ રમવાની હતી પણ છગ્ગો મારવાની લાલચમાં એમનું વિકેટ આપી દીધી છે.
અમારા જયેશભાઈ તલસાણિયાનું બી આગમન. નેક્સ્ટ બેટ્સમેન નીતિનભાઈ આવ્યા છે. 7 બોલમાં 8 રનની જરૂરત છે. ઓવરનો લાસ્ટ બોલ. નીતિનભાઈની સ્ટ્રાઇક અને ફૂલ ટોસ, ફરી એકવાર ફૂલ ટોસ અને આ વન બાઉન્સ ફિલ્ડરના હાથમાં બોલ અને માત્ર 1 જ રન મળશે. પણ આ મિસફિલ્ડમાં બીજો રન પૂરો થઈ ગયો હજુ અને પાછી મિસફિલ્ડ અને હવે 1 ઓવરમાં 6 રનની જરૂરત છે સપા ટીમને. આમાંથી જે જીતશે એ દાદરવાડી એ સાથે રમશે અને અમારા કૈલાશભાઈ ઓગણિયાનું બી આગમન છે. આગલી મેચની કોમેન્ટ્રી અમારા કૈલાશભાઈ ઓગણિયા કરશે. છ રનની જરૂરત છે ભાઈ, 6 રનની. આ ઓવરમાં 8 આવ્યો ભાઈ, 8. તમે 12મો ખેલાડી મોટો બેવાડો, અહીંયા છોકરાને બેવાડ્યો છે અને આવીને ઘણો 2 ઓવરમાં 14 રન જોતા હતા. આ ઓવરમાં 8 રન આવ્યા છે અને લાસ્ટ ઓવર અમારા અમૃતભાઈ પોચા લઈને આવશે. सेवन रन था टोटल. अमृतभाई भोचा, बॉलर नेम अमृतभाई. भाई तो बधाने देवा पड़े, એમાં કઈ ઓલું ન હોય. પહેલો બોલ અમૃતભાઈ નો અને શાનદાર ગોપાલભાઈ નો શોટ. ગોપાલભાઈ નો શોટ પૂરો છગ્ગો મારીને પૂરા રન કરી દીધા અને મેચ વિન. સપાળાના કેપ્ટન ટોસ માટે આવી જાજો હવે અને આગલી મેચની કોમેન્ટ્રી કરશે અમારા કૈલાશભાઈ ઓગાણિયા. ટોસ સભા ટીમના કેપ્ટન ટોસ માટે આવી જાવ ફટાફટ.